नमस्कार, न्यूज 21 देख रहे हैं आप और मैं हूं आपके साथ अखिल। अब खबरें अन्य राज्यों से। दाहोद के यार्ड संख्या 44 पर निर्मित लगभग 44 करोड़ रुपए की लागत से बने 1 किलोमीटर लंबे पुल का लोकार्पण दाहोद सांसद जसवंत सिंह भाभोर ने किया। सांसद भाभोर ने पुल पर लोकार्पण पट्टिका का अनावरण कर इसे जनता के लिए खोल दिया। यह पुल गोधरा रोड से परेल होते हुए सेवा सदन, न्याले, झालोद, लीमड़ी और बांसवाड़ा राजस्थान के लिए महत्वपूर्ण मार्ग साबित होगा। इससे लोगों की यात्रा का समय और दूरी दोनों कम होंगे तथा दाहोद शहर की ट्रैफिक समस्या में भी कमी आएगी। यह पुल स्थानीय लोगों के लिए एक बड़ी सुविधा के साथ साथ क्षेत्र के विकास में भी सहायक साबित होगा। दाहोद से योगेश मकवाणा की रिपोर्ट। परेल थी गोधरा फाटक नंबर 44 नवीन ओवरब्रिज 2 વર્ષ પહેલા એનું ખાતમુહૂર્ત આપણે કર્યું હતું। આજરોજ મને કન્યાબી કિશોરીજી ધારાસભ્યશ્રી, મને મહેશભાઈ ભુરિયાજી, મહેન્દ્રભાઈ ભાભોર DRM સાહેબ, દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ગોપીભાઈ અને શ્રદ્ધાબેન પ્રમુખશ્રી અને દાહોદ શહેરના બધા લોકોની હાજરીમાં 44 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ઓવરબ્રિજનું આજે દાહોદી જનતાને અર્પણ કરતાં ગૌરવ અનુભવીએ છીએ। 90 વર્ષ પહેલાં આ રેલવે લાઇન નખાઈ ત્યારે આ વિસ્તાર જિલ્લાનો માર્ગ છે। જિલ્લાની કચેરીઓ પણ આ રસ્તા પર આવેલી છે। મને કહેતા ગૌરવ છે કે બોરડી બ્રિજ હોય, પાણીયા હોય, પીપલોદ હોય, આ બ્રિજ હોય, એમ લગભગ આ 11 વર્ષના કાર્યકાળની અંદર ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ કર્યું છે અને રેલવેના કામો 11 વર્ષની અંદર 22,000 કરોડ જેટલું બજેટ રેલવેમાં પહેલી વાર આપવા માટે માનનીય મોદી સાહેબના અમે આભાર વ્યક્ત કરીએ છીએ।